ખેડૂતોના અનેક પ્રશ્નો છે. જમીન માપણીનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય, નવી રેલવે લાઇન અહીંથી જે નીકળે છે, જૂની હતી ત્યાંને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઇન નીકળે છે એનો પ્રશ્ન હોય, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય, PGVCLના પ્રશ્નો હોય, 15 ગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય. આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી 3 મહિના પહેલાં પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા. આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન, નવી રેલવે લાઇનનો પ્રશ્ન, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન, આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી છે. અને આવનારા દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને અહીંયાથી લડતના મંડાણ કરશે. ખેડૂત સંમેલન પેઢાવાળા મુકામે જે રાખવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને દર વખતે ઇલેક્શન આવે છે અને ક્યારે સુગર ફેક્ટરી ચાલુ કરીશું, એ જે લોલીપોપ આપે છે, હું એમને એમ કહું છું કે અમારે લોલીપોપ નથી, અમારે સુગર ફેક્ટરી ચાલુ કરો. કારણ કે ખેડૂત સાથે તમે મજા કરવાનું બંધ કરો. કારણ કે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે આ સુગર ફેક્ટરી ચાલુ હતી અને ભાજપની સરકારમાં એ બંધ થઈ છે. તો આજે અમે તમને કહેવા માગીએ છીએ કે દર વખતે તમે જે વાત કરો છો કે સુગર ચાલુ કરો એને બંધ કરી દીધી છે, ફરીથી ચાલુ કરો. અમે કોઈ વિરોધ નથી કરવા માગતા, પણ અમારે કોઈ બી હિસાબે સુગર ફેક્ટરી ચાલુ થવી જોઈએ. જો નહીં થશે તો ગયા વખતે ખાલી કોડીના વિધાનસભામાંથી પ્લસ રહેલા હતા અમે લોકસભામાં, આ વખતે અમે આખા ગીર સોમનાથ જિલ્લામાંથી પ્લસ કાઢીશું અને ભાજપને આ વખતે લોકસભામાં 100% પરાજય કરાશું. આજે અમે દરેક જિલ્લા પંચાયત દીઠ ગીર સોમનાથ જિલ્લામાં અમે મિટિંગ કરીશું અને અહીંયાથી અમે ચાલતા કલેક્ટરને આવેદનપત્ર બી આપવા જઈશું. જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન બી કરીશું. આજે ખેડૂત સાથે જે અન્યાય કરી રહ્યા છે એ બિલકુલ સહન કરવામાં નહીં આવે. આવનારા દિવસોમાં અમે આ આંદોલન ચાલુ રાખીશું. કોંગ્રેસ સમિતિ કાયમી માટે ખેડૂતોની પડખે ઊભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે. એટલે અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા, અજીતભાઈ, સુરપાલભાઈ, એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે. ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે, એના માટે 30 લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું. પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે. અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથથી ભાવનગર જતા, એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની માંગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એ ના બને. કેનાલની વાત હોય, ગેસ પાઇપલાઇનની વાત હોય, જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે. અને મને આશા છે કે આવનારા દિવસોમાં પણ આ લડાઈ જ્યાં સુધી સરકાર એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના અમારા તમામ લોકો છે એમાં જોડાયેલા રહેશે અને એમના માટે આંદોલનો કરવા પડશે, રેલીઓ કરવી પડશે, આવેદનપત્રો આપવા પડશે, સરકારની સામે લડવું પડશે. તે લડવા માટે મજબૂત છે અને તમામ ખેડૂતો પણ અમારી સાથે જોડાયેલા છે. માર્કેટિંગ યાર્ડમાં પહોંચે તો ત્યાં એના વેપારીઓ અને દલાલોનો ભોગ બને. બિયારણ વાવી દીધું હોય, હમણાં અમીરભાઈએ કીધું બિયારણ લઈ લેજો, તો તપાસ કરીને લે. એવા દેશમાં 9 ઉદ્યોગોની સ્થાપના જવાહરલાલ નહેરુજીએ કરી. ખેતીને પ્રાધાન્ય આપ્યું, હરિત ક્રાંતિ લાવ્યા આપણા પશુપાલકો માટે થઈ અને દિવસે ને દિવસે બિચારો બનતો જાય. જગતનો તાત તો હવે ખાલી કહેવાનું રહ્યું કે જગતનો તાત રહ્યો છે, ખાલી વાતોમાં રહ્યું છે. પણ એ જ જગતના તાત હોય તો મને બતાવો. કોઈને નથી ફાયદો થતો, એમના મળતિયાઓ સુધી અથવા તો વચમાં વેપારીઓ અને એમના દલાલો પૈસા. અમારી બાજુ મગફળી વધારે થાય, અમારું લોહીએ જ ગામ માંગરોળ તાલુકાનું. મને ખબર છે કે અમારા ગામમાં તો લગભગ કોઈ 10 વીઘા વાળા ખેડૂત હોય એમાં તો બહુ ઓછા છે, કેમ કે છોકરા કૂવો ખોદવો એ આપણું કર્તવ્ય છે, એમ લડાઈ કરવી એ આપણું કર્તવ્ય છે, આપણે ન ભૂલવું જોઈએ. વીઘે કદાચ એને 1 ખાંડી માંડવી થતી હોય ને તો 10 વીઘે 10 ખાંડી માંડવી થાય. 30,000 ના ભાવ લેખે તમે જુઓ ને તો 3 લાખ રૂપિયાનું 3 લાખમાં છોકરાઓને ભણવા માટે ગાંધીનગર જેવા સિટીમાં મોકલે, જ્યારે છોકરો પેપર ભરવા જાય તો પેપર ફૂટી જાય. એક મને એવો ફાયદો બતાવો કે છેલ્લા માર બી ખાધેલો છે, જેલમાં બી ગયા છે અને લડતા આવ્યા છે એવા ભાઈશ્રી પાલભાઈ આંબલિયા. કોંગ્રેસો ઉપર આક્ષેપો બહુ સરસ રીતે કરી દે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું. અરે ભાઈ, કોંગ્રેસે તો તમને આખી થાળી તૈયાર. તોલા સોનાના ભાવ બરાબર રહેતા હતા, આજે સોનું ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે અને ખેડૂતની પરિસ્થિતિ આજે એની એ રહી છે. સરકાર કણ પેદા કરે છે. એ ખેડૂતને હક નથી કે એ ડિમાન્ડ એમની પોતાની કરી શકે કે અમે એટલા ભાવ રાખશું. આપણે આવી જશે
અત્યારે એનો એક આપણે જોઈએ જ રહ્યા છે તાનાશાહીનું એક પેલું વધારે ડરતા જશું એટલે ખબર છે મોદી ને શાહ ને તો અહીંયાથી લોકોની નસ પારખીને ગયા છે. એમને હાથી નહોતો પડી ગયો, હાથી એમને નહોતો પડી ગયો. આખી જેટલી દરમાં હતી કોઈ દરમાં રહે જ નહોતી, બધી હાથીના કાનમાં ગરી ગઈ હતી ને બધી ચટકા ભરવા માંડી હતી. એમ કે ખેડૂતોમાં એકતા નથી, ખેડૂતોમાં સંગઠિતતા નથી, અભણ ખેડૂત છે શું કરે. હવે જોયા જેવું એ છે કે ખબર બધાને છે કે એકતા નથી. પાછા આપણે એમ કહીએ કે રાજકોટમાં અમે આ જમીન માપણીના પ્રશ્ને